હોય પણ આટલું બધું થાળી ભરીને જમી જતો હોય, ખાઈ શકતો હોય, બરાબર, ખાઈ શકે છે, પણ છતાં એ 10 મિનિટ ઊભા રાખો ને તો ચક્કર આવીને પડી જાય છે. થાય છે ને આવું? થાય છે. આમાંથી કોઈ ભૂખ્યું નથી રહેતું, છતાં ચક્કર આવીને પડી જાય છે. તો આવું કેમ થાય? કારણ કે તમે જે ખોરાક લો છો એ ખોરાકમાં લોહી બનવા માટેના જે પોષક તત્વો જોઈએ એની કમી છે, અને એના માટે તમારા શરીરમાં યોગ્ય પ્રમાણમાં લોહી બનતું બધાને ખબર છે. 9, 10, 6, 7, 8 બધાને. એટલું ભાત ને રોટલી ખાયા કરીએ તો આપણને કયું પોષક તત્વ મળે? યસ, કાર્બોહાઈડ્રેટ. બરાબર, કાર્બોહાઈડ્રેટ મળે. પણ આપણને ખાલી કાર્બોહાઈડ્રેટની જરૂર છે? તો બીજા બધા જે પોષક તત્વોની જરૂર છે એમાં મુખ્યત્વે લોહીનું બંધારણ પણ તમે ભણો છો ને બાયોલોજીમાં. તો લોહીના બંધારણનો મુખ્ય ઘટક શું છે? આપણા લોહીના બંધારણનો મુખ્ય ઘટક શું છે? કયું તત્વ લોહીના બંધારણ માટે જરૂરી છે જે આપણે ખોરાકમાં લેવું જ જોઈએ અને તો જ લોહી બને, ને તો નહીં બને? ચલો દીકરાઓ બોલો. ચલો 12 સાયન્સ 11 સાયન્સ મોટેથી 9, 10 વાળાને બી ખબર હોવી જોઈએ.